નમસ્કાર, હું અનિતા પારેખ, JSTV ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માથાભારે આરોપી અલ્તાફ બાસીને સુરત નજીકથી ઝડપી લીધો હતો। નોંધનીય છે કે અલ્તાફે 10 દિવસ અગાઉ ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિક રહેવાસી અને કોર્પોરેટર સાથે ઝઘડો કરીને પોતાના સાગરીતો સાથે કોર્પોરેટર પર હુમલો કર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે 4 તોડા કબ્રસ્તાન નજીકની કિંમતી જમીન ખાલી કરવા માટે અલ્તાફ બાસીએ મોટી રકમની સોપારી લીધી હતી। અલ્તાફ બાસી જેનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનું જવાબદારી પણ સોંપી। અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા। કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે। સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અમદાવાદ લાવ્યા છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવ્યો છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી બી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે।